નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌ ગિરનાર અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। 31ને લઈ દીવ બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ। બ્રીથ ઓનલાઇઝરથી વાહન ચાલકોની તપાસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ રોકવા અને દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં। વર્ષ 2025ની વિદાય આપી નવા વર્ષ 2026ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ માર્ગ અકસ્માતો નિવારી શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। દીવને જોડતી તમામ સરહદીય ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। અકસ્માતો રોકવા પોલીસનું વિશેષ આયોજન। ભૂતકાળમાં દીવથી ઉજવણી કરીને પરત ફરતા પ્રવાસીઓ દ્વારા નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આ સ્થિતિને ટાળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ સ્ટાફ માઉથ આલ્કોહોલ ડિટેક્શનથી સજ્જ થયો છે। હાઈવે પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકોને પકડી પાડવા માટે દિવસ રાત કડક તપાસ કરવામાં આવી રહી છે। 31ને લઈ દીવ બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હોવાથી બુટલેગરોમાં ભારે ફટકાર પડ્યો છે। 26 જવાનોનો ચુસ્ત પહેરો ઉનાની તળ અને માંડવી સહિતની મહત્વની ચેકપોસ્ટો પર પોલીસ જવાનો બાજ નજર રાખી રહ્યા છે। ઉના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ નવા બંદરના ઇન્ચાર્જ પીએસઆઈ ડિસ્ટાફ પોલીસ જવાનો અને જીઆરડી સહિત કુલ 26 કર્મીઓ 31 ડિસેમ્બર સુધી સતત ફરજ બજાવશે। દીવથી ગુજરાતમાં વિદેશી દારૂનો હેરાફેરી અટકાવવા માટે તમામ નાના મોટા વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બુટલેગરોમાં ફટફડાટ ફેલાયો છે। આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ પોલીસ કરી રહી છે। હાલ પડી રહેલ કાતિલ ઠંડી વચ્ચે પણ પોલીસ જવાનો ખડે પગે રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા કે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને તે જવાનો છે। હાલ પડી રહેલી કાતિલ ઠંડી વચ્ચે પણ પોલીસ જવાનો ખડે પગે રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા કે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનો છે।